ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું છે કે આવા અલગાવવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે। આઝાદી બાદ દેશ એક થયો છે, ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે। આવા અલગાવવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે। આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવા છે અને આવા લોકોને સીધા દોર કરી નાખે છે તેવી વાત કરી છે મનસુખ વસાવાએ। આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે। અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું। એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। આ નેગેટિવ લોકો, અલગતાવાદી તત્વો, આ 2 દિવસ પહેલા શું આ પત્રકાર મિત્રોને ખ્યાલ આવી ગયો, બિલિસ્તાનની માંગણી કોણે કરી? આ જે એને સપોર્ટ કરનારા લોકો, બુડનસિંહ કેજો એને મનસુખભાઈ આવું કીધું છે। આપણે દેશ આઝાદ થયા પછી શું એક થયો કે ના થયો? રાજા મહારાજા બલિદાન આપ્યું અખંડ ભારત માટે। આઝાદીના લડવાએ જે પણ બધા હતા મહાપુરુષોએ એ દેશને બધા ભેગા થઈને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યો। ભલે પાકિસ્તાન બાંગ્લાદેશ ધીરે ધીરે અલગ થયા છે, પણ આજે અખંડ ભારત છે, આજે મજબૂત ભારત છે। આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં હોવી જોઈએ। મને ખબર છે કે આ વસ્તુ બોલવાથી મને કેટલું મોટું નુકસાન થાય, પણ એનાથી ડરતો નથી। પેલું રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે। સમાજના કેટલાક લોકો આનાથી ટીકા ટિપ્પણી તો કરશે, નહીં તો ભાઈ કેટલું ભાઈ સમજી ડામર બિલિસ્તાનની માંગણી કરતા થાકી ગયા। બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ બિલિસ્તાનની માંગણી કરતા થાકી દે, હથિયારો હેઠા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? સ્વામીજી બરોબર છે ને? આ સમાજ કેટલો એને વાળવો અઘરો છે। અમે તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને। કોઈ બી હશે, કોઈ બી મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે। બધા સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું છે। ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારેય પ્રોત્સાહન આપતા જ નથી। લડવાનો તો લડી લે છે એમને સાથે। હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય। તો મેં સમય ઘણો બધો લીધો, પણ જે જરૂરી હતું ને સમયની માંગ પ્રમાણે મારે જે કહેવાનું હતું તે કીધું।